આખરે તમામ અટકળોનો અંત આવ્યો છે। વોટ્સએપ, ફેસબુક જેવી મોબાઈલ એપ અને એવા જ અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા માટે કોઈ પાબંદી નહીં લાગે। નેશનલ એન્ક્રિપ્શન પોલિસી અંતર્ગત પહેલા જ્યાં પ્રાઇવેટ ચેટ પર સરકારી પહેરો લગાવવાની વાત કહેવામાં આવી હતી, ત્યાં જ વધતા વિવાદને લઈ હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે એપ અને વેબસાઇટ પર પહેરા અથવા તો પ્રતિબંધનો કોઈ પણ પ્રકારથી કવાયત નથી। ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે એન્ક્રિપ્શન પોલિસીમાં કોઈ એવી કેટેગરી નથી કે જેમાં આ પ્રકારની સોશિયલ મીડિયા સાઇટ્સનો સમાવેશ કરવાની વાત હોય। આ સાથે જ ઇન્ટરનેટ બેન્કિંગ, પેમેન્ટ ગેટવે અને અન્ય બીજા ઈ-કોમર્સ પાસવર્ડ આધારિત લેવડ દેવડને પણ સરકારી નીતિથી અલગ રાખવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારની જાહેરાતોમાં એવું માનવામાં આવ્યું હતું કે વોટ્સએપના મેસેજ 90 દિવસ એટલે કે અંદાજે 3 મહિના સુધી ન સાચવનારને કાયદાકીય લડતનો સામનો કરવો પડશે, જે અંગે સરકારે આખરે સ્પષ્ટતા કરી દીધી છે। इसीलिए अब मंत्रालय ने एक ये क्लैरिफिकेशन दी है कि अब कुछ कैटेगरीज को हम इस पॉलिसी से एग्जाम करेंगे, यानी कि पॉलिसी उस पर लागू नहीं होगी। मसलन कि मास स्केल वाले जो इंक्रिप्शन प्रोडक्ट्स हैं, जहां पर सोशल मीडिया साइट्स का ताल्लुक है और सोशल एप्लीकेशन का साइट्स का ताल्लुक है, जैसे व्हाट्सएप, फेसबुक, ट्विटर, उन पर ये पॉलिसी लागू नहीं होगी। दूसरा, इंटरनेट पेमेंट पर, बैंकिंग रिलेटेड ट्रांजैक्शंस पर या ई कॉमर्स ट्रांजैक्शंस पर जब भी आप मास इंक्रिप्शन प्रोडक्ट्स इस्तेमाल करते हैं, उस पर भी इंक्रिप्शन पॉलिसी लागू नहीं होगी।